ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફાઇનલી મેં ફ્લિપકાર્ટમાંથી સ્ટેનલેસ સ્ટીલની એક કઢાઈ મંગાવી છે. ખાસા ટાઈમથી મારે મંગાવી હતી, પણ જ્યારે નવી નીકળી ત્યારે બહુ જ મોંઘી હતી અને અત્યારે મને જે પ્રાઇસ છે એ થોડો રિઝનેબલ લાગ્યો છે, એટલે બધા આપણે ઓર્ડર કરી દઈએ. જોઈએ હવે કેવી નીકળી છે. અને મેઇનલી તો એમાં કેવી રીતનું જમવાનું બને છે, અંદર ચોંટે છે, ચીપકે છે. કારણ કે એસએસની છે એટલે મે બી કદાચ વિનોદની નથી, વિનોદમાં તો નથી ચીપકતું, પણ હવે બીજી બ્રાન્ડની છે. કારણ કે વિનોદની તો બહુ જ મોંઘી હોય છે. આ જોઈએ છે, મારું સપનું હતું કેટલા ટાઈમથી, પણ હું કન્ફ્યુઝ હતી કે કઈ કંપનીની લેવી, કારણ કે બજેટમાં બી બેસવું જોઈએ આપણે ઘણી વાર. અને બહુ નાની છે, 1.5 લીટરની જ મેં મંગાવી છે અત્યારે તો, કારણ કે મારી પાસે મોટી કઢાઈ તો છે પણ નાની હતી નહીં. અને મને લીડ સાથે જોઈતી હતી. વાવ, હેવી તો છે એકદમ. આટલી ખુશી તો મને મારા કપડાં હોય તો બી ના થાય જેટલું મને. વાવ, નોન બ્રાન્ડેડ છે, પણ હવે જોઈએ કેવી રીતનું બને છે આની અંદર, કારણ કે જો કોઈ સિમ્બોલ નથી. ઓકે, એટલે તમને લિંક જોઈતી હશે તો હું આપી દઈશ કે મેં ક્યાંથી લીધેલી છે. તો મેં ફ્લિપકાર્ટમાંથી લીધેલી છે. હેવી મટીરિયલ છે, કારણ કે મેં નોનસ્ટિકની બી લીધેલી છે, ડીમાર્ટમાંથી બી લીધી છે, અને મારી પાસે વંડર શેફનો પૂરો સેટ બી છે. પણ ખબર નહીં, હું નવી કોઈ વસ્તુ લઉં છું પણ મને વાપરવાની ઈચ્છા નથી, બસ લઈ લઈ હું એનો સંગ્રહ કરું છું, જાણે ખબર નહીં ડબલ ખાવાનું હોય. હા બેટા, તો આ છે એની લીડ. ઓકે, અને આ છે થોડીક નાની છે, બહુ સરસ છે, 2 જણા માટે ઇનફ છે. 2-3 બટેકા વઘારવા હોય, કંઈ બી બનાવવું હોય. હવે રિઝલ્ટ કેવું છે એ બન્યા પછી જ ખબર પડશે, એ તો બનાવીને પછી વિડીયો શૂટ કરીને મોકલીશ. પણ અત્યારે મને આ 651માં પડેલી છે, 1.5 લીટરની છે.